અમરેલી ભાજપના આ નેતાને જમીન પચાવવાની લત લાગી ગઈ છે કે શું? હવે આ નેતાજી જમીન પચાવી પાડવાના રવાડે ચડ્યા હોય તેવા ચોંકાવનારા આરોપ ફરી એકવાર સામે આવ્યા છે। આ અગાઉ રાજુલાના કડિયાળી ગામે એક ખેડૂતે વિડીયો વાયરલ કરીને જમીનના રસ્તા બાબતે ધમકી આપ્યાના ગંભીર આરોપ લગાવ્યા હતા અને હવે ફરી એકવાર સાવરકુંડલાના ખોડિયાણા ગામે આવા જ આરોપ સાથે નેતાજી વિવાદમાં સંપડાયા છે। ઘણીવાર સામાન્ય કાર્યકર્તા જ્યારે નેતા બની જાય ત્યારે તેને વહેમ આવી જાય કે હવે આપણે સત્તામાં છીએ, બને એટલું ભેગું કરી લઈએ અને આ જ લાલચમાં નેતાઓ બેફામ બનીને ભૂમાફિયા જેવા ખેલ કરવા લાગતા હોય છે। ખાસ કરીને અમરેલીના કેટલાક વિસ્તારોમાં જ્યારથી પવનચક્કીના પ્રોજેક્ટ આવ્યા છે ત્યારથી ભાજપ સાથે જોડાયેલા અમુક નેતાઓ જાણે ઝાઝા સમયે શિકાર હાથમાં આવ્યો હોય તેમ ખેડૂતોને જમીન માટે ધમકાવતા હોવાના આરોપ અવારનવાર લાગી રહ્યા છે। છતાં અમરેલીના તંત્રની સ્થિતિ જાણે જેની લાઠી તેની ભેંસ જેવી બની ગઈ છે। આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। સાવરકુંડલાના ખોડિયાણા ગામના ખેડૂત અને ગ્રામ લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। આરોપ છે કે છતડિયા ગામના અને અમરેલી જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય વીરભદ્ર ડાભિયા ખેડૂતોને ખોટી રીતે પરેશાન કરી રહ્યા છે। ખોડિયાણી ગામના ખેડૂત સુરાગભાઈ દાંધલનો ગંભીર આરોપ છે કે તેમની વડીલો પાર્જિત આવેલી જમીન ખાલી કરી નાખવા માટે જિલ્લા પંચાયતના આ સભ્યએ તેમને સતત ધમકીઓ આપી રહ્યા છે। આટલું જ નહીં, નેતાજીએ પોતાની વગનો ઉપયોગ કરીને વડીલો પાર્જિત જમીન ધરાવતા ખેડૂત સામે જ લેન્ડ ગ્રેબિંગની અરજી કરી દીધા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। આ બાબતે સાવરકુંડલાના નાયબ કલેક્ટરે ખેડૂત સુરંગભાઈ દાંધલને રૂબરૂ આધાર પુરાવા સાથે રજૂ કરવા માટે બોલાવ્યા હતા, પરંતુ ખેડૂતનો આરોપ છે કે નાયબ કલેક્ટરે તેમની પાસે રહેલા આધાર પુરાવા જોયા વગર જ કોઈ જવાબ લીધો નહીં અને ઉલટાનું ખેડૂતને જ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી દેવાની ધમકી આપી હતી। તંત્રના આવા વલણથી આખરે કંટાળીને ખેડૂતોએ કલેક્ટરના દરવાજા ખટખટાવવા પડ્યા છે। આગળ વાત કરીએ પહેલાં આ ખેડૂત જયદીપભાઈ દાધલને તમે સાંભળી લો। ખોડિયાણાના અમે રહેવાસી છીએ। 7 પૈકી એકની અમારી જમીન આવેલી છે। અમારી જમીનમાં વીરભદ્રભાઈ વલ્કુભાઈ ડાભિયા ગામ સતડિયા નામના વ્યક્તિએ 7 બાર ઉપર અમારા ગામમાં કોઈ પણ જમીન રાખેલી છે સ્થળ બતાવ્યા વિના, અને અમારી જમીન ઉપર અમને એમ કહે છે કે આમાં અમારી જમીન આવી છે। અમારી વડીલો પાર્જિત ખેતી છે, અમે વર્ષોથી પેઢીવારથી અમે આ જમીન વાવીએ છીએ અને અમારી ઉપર ખોટા કેસ કરે છે, દબાવ કરે છે અને અમને એમ કહે છે કે ભાજપના સદસ્ય છે હું, તમે તો મારી સામું કાંઈ કરશો, ખોટી રીતના તમને હેરાનગતિ કરીને હલવાડી દે અને અવારનવાર આવીને ભાજ્યને ધમકી આપે છે, અમને હેરાનગતિ કરે છે। અમે બધા અમારા પુરાવા રજૂ કરીએ છીએ છતાં પણ કોઈ સાંભળતું નથી અને અમને કલેક્ટર ઓફિસ પ્રાંતમાં બોલાવ્યા તો અમે ત્યાં ગયા કે ભાઈ તમારા યોગ્ય પુરાવા રજૂ કરો અને તમે મૌખિક રીતે આવો। અમે આવ્યા તો એ સાહેબે અમને અમારા કોઈ પુરાવા સ્વીકાર્યા નથી, અમારો કોઈ જવાબ લીધો નથી અને અમને એવું કીધું કે તમે કાંઈ બોલો મને કે તમારી ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી દઈશું અને તમે બહાર વ્યા જાઓ। અમે બહાર કાઢી દીધા અને આ લોકોને એમ કે તમારી જમીન તમે તાર માપી લેજો કાલે સવારમાં જઈને એમ। તો અમારી વડીલો પાર્જિત ખેતી છે, અમે વર્ષોથી વાવી છીએ। અમારી પાસે 22 વીઘાનો નંબર છે। અત્યારે અમારી પાસે કુલ જમીન મૂળ 10 વીઘા છે, અમારો પોતાનો કબજો ઘટે છે અને અમારી ગામમાં આવું બધાય પાસે છે કે કઈ 7 પૈકી એકની હોય કે 8 પૈકી એકની હોય, તો જમીન અહીંયા હોય તો વાવતા બીજે હોય, પણ વર્ષોથી આ બધા અમે ગામ શાંતિજનકથી વાવીએ છીએ। અમે કોઈને કોઈ છેડતી કરતા નથી, પણ બહારના લોકો પૈસા થોડાક ભાવે ખરીદી અને પૈસા બનાવવા હાટુથી અમારી સત્તાના બળે અમારી પાસેથી આંચકી લેવા માંગે છે। આવું અવારનવાર કરે છે અમારી ઉપર અને 2 મહિનાથી સતત અમને હેરાનગતિ કરે છે। આ કારણોસર અમે કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને વિનંતી કરી અમને યોગ્ય ન્યાય આપે। અહીંયા એક વાત મહત્વની છે કે વીરભદ્ર ડાભિયા સામે આ પહેલો આરોપ નથી। આ અગાઉ રાજુલાના કડિયાળી ગામના એક ખેડૂતે પણ વિડીયો બનાવીને આરોપ કર્યો હતો કે પવનચક્કીના કામ માટે નેતાજીએ તેમનો રસ્તો પચાવી પાડ્યો હતો અને ધમકી આપી હતી। અવારનવાર વગ ધરાવતા નેતા વિરુદ્ધ ફરિયાદો ઉઠતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે વારંવાર ખેડૂતોને હેરાન કરતા આ નેતાજી સામે અમરેલીનું તંત્ર કે ભાજપનું સંગઠન કોઈ કડક પગલાં લે છે કે પછી માત્ર નેતાજીની વાહવાહી જ ચાલતી રહેશે? ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે, ત્યારે હવે જોવાનું રહેશે કે કલેક્ટર આ મામલે યોગ્ય તપાસ કરાવે છે કે નહીં। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સ્વમાનથી સબસ્ક્રાઈબ અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।